વડોદરા શહેરમાં બુધવારે વરસેલા 13 ઇંચ જેટલા વરસાદ, શુક્રવારે પડેલા 1.25 ઇંચ જેટલા વરસાદ તથા આજરોજ એટલે કે સોમવારે વહેલી સવારથી વરસેલા 1.5 ઇંચ જેટલા વરસાદમાં જે રીતે શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા દુકાનો મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને બીજી તરફ દર વર્ષે પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી માટે લાખોનો ખર્ચ કરે છે, છતાં પણ નજીવા વરસાદમાં પણ શહેરમાં વરસાદી પાણી ભરાય છે અને નુકસાન થાય છે। તો આ રૂપિયા કેવી રીતે અને ક્યાં વાપરવામાં આવે છે? શું યોગ્ય આયોજનનો અભાવ છે? અને જ્યારે પણ પાણી ભરાઈ જાય છે ત્યારબાદ પાલિકામાં મિટિંગો કરવામાં આવે છે। આ મિટિંગો કરવાથી સમસ્યાનું નિરાકરણ આવે છે ખરું? સત્તાધીશો દ્વારા અસરગ્રસ્તોને પાલિકાના ખર્ચે વેચવામાં આવતા ફૂડ્સમાં પણ ફોટાઓ પડાવી પ્રસિદ્ધિ લૂંટવી છે, જ્યારે કે આ જનપ્રતિનિધિઓનો પોતાનો એક રૂપિયો પણ હોતો નથી, તેવા આક્ષેપો વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈએ કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી। પ્રી મોન્સૂન કામગીરી નામે શૂન્ય કામગીરી, કરોડો રૂપિયા ગાય ખાઈ ગઈ, કોર્પોરેશનના સત્તાધીશો ખાઈ ગયા એવું લાગે છે, કારણ કે આ ભ્રષ્ટાચાર એ પ્રજાના રૂપિયા થયો છે। વડોદરા શહેરમાં 24 તારીખે જે વરસાદ પડ્યો એટલો તો વરસાદ નથી પડ્યો જેટલા વડોદરામાં પાણી ભરાયા। આજે પણ વરસાદ પડ્યો, 2 કલાકમાં તમે જુઓ વડોદરામાં કેટલા પાણી ભરાઈ ગયા। શું કામગીરી કરી? એસી કેબિનમાં સાંસદ આવે, ધારાસભ્ય આવે, બધા બેસીને મોનિટરિંગ કરે, એવી રીતે કામ નહીં થાય। વરસાદ પહેલાં તમારે પૂર આવતા પહેલાં પાળ બાંધવાની હતી અને પ્રી મોન્સૂન કામગીરી કરીને વરસાદી કાંસો સાફ કરવાની હતી। જે કાંસો પર દબાણો થયા છે એ દબાણો દૂર કરવાના હતા। ત્યારે પાણી લોકોના ઘરમાં ના આવે, પરંતુ અત્યારે બધાના ઘરોમાં પાણી, એટલે આ ભ્રષ્ટાચારના પાપે લોકોના ઘરમાં પાણી આવ્યું છે। એટલે અમે અહીંયા રજૂઆત કરી છે અને આ બધે કોંગ્રેસ આંદોલન કરશે। આ આવેદનપત્ર અમે આજે નથી આપતા, પણ દર વર્ષે એમના વાયદા, પ્રી મોન્સૂનની કામગીરી અને લોકોને મોટા મોટા વાયદા કરવા એ સત્તા પર બેઠેલા લોકોની આદત પડી ગઈ છે। આપ સમજો કે વડોદરા શહેરનો એક પણ જગ્યા, એક બી વિસ્તાર એવો બાકી નથી જ્યાં પાણી ના ભરાયું હોય, જ્યાં નાગરિકોનું નુકસાન નહીં થયું હોય। વરસાદ પડે, પાણી ભરાય, પંપ મૂકે, મોટા વાયદા કરે, મિટિંગ કરે, આ કરે, પેલું કરે, હવે પાણી નહીં ભરાય। 15 વર્ષથી લાખો ને કરોડો રૂપિયાનું આ શહેરના નગરજનોનું નુકસાન થયું, ભરપાઈ કોણ કરશે? રૂપારેલ કાંસ, ભૂકી કાંસ, મસીયા કાંસ અને વિશ્વામિત્રીની અંદર ડ્રેનેજો લાઈને જોડી દીધી છે। એ કાયમ 12 માસ ફૂલ જાય છે અને ઉપરથી પાણી આવે તો દશા શું થાય? એન્ક્રોચમેન્ટ કોના છે? નિહાળો જરા બરાબરથી। એમને સત્તા પર બેસીને જે એન્ક્રોચમેન્ટ, જેમની પાસે લાગવગ છે, જેમની પાસે તાકાત છે, એ લોકો એન્ક્રોચમેન્ટ તોડવા દેતા નથી, અધિકારીઓને દબડાવે છે, સારી દિશામાં કામ કરવા દેતા નથી, એટલે આ શહેરની દશાને દિશા બગડી છે। એટલે જે નુકસાન થયું એની ભરપાઈ કરો, આ પ્લાનિંગ તમારી બંધ કરો, નાની નાની પબ્લિસિટી બંધ કરો। કોર્પોરેશનમાં કમિશનરશ્રીએ જે આદેશ કર્યો એનાથી લોકોને, ગરીબ માણસોને ખાવાનું બી મળ્યું, જે કંઈ મળ્યું, દૂધ મળ્યું, એની બી પબ્લિસિટી કે અમારા લોકો ખાવાનું મોકલાય છે। અરે કોઈ દિવસ કોઈને કોઈ વસ્તુ આપી છે ખરી તમે લોકોએ પોતાના ખિસ્સામાંથી? ખોટી વાર્તાઓ કરો છો। આવી વાર્તા પબ્લિસિટીની બંધ કરો, સાચી દિશામાં કામ કરો, આ શહેરના નગરજનોને રાહત મળે, એમના નુકસાન થયેલું વળતર મળે અને પ્લાનિંગ નહીં, સાચી દિશામાં કામ કરીને આવતા વર્ષે પાણી ના ભરાય એની વાત કરો। ખાલી દર વર્ષે મિટિંગો કરો છો, પેલા કોઈ ટ્રેક્ટર ચલાવી રહ્યો છે, કોઈ ચાલતો જઈ રહ્યો છે, અલા એનાથી પાણી નથી ઉતરવાનું। સાચી દિશામાં કામ કરશો તો પાણી ઉતરશે। એ પાણી ના ગમે તેટલું વરસે પણ આ સર સયાજી નગરીમાં પાણી રહે। સર સયાજીરાવ ગાયકવાડે કાંસો બનાવી, વિશ્વામિત્રી નદી બનાવી, પણ કોઈ દિવસ કાંસોની અંદર ડ્રેનેજ લાઈનો જોઈન્ટ નહીં કરી। તમે તો દુર્દશા કરી નાખી છે શહેર વડોદરાને ખડોદરા બનાવનાર તમે લોકો, આને વડોદરા બનાવો ફરતી, એ જ અમારી માંગણી છે।